ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની 68 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી। શાસક પક્ષે 68 મ્યુનિસિપાલિટીમાંથી 62 કબજે કરી લીધી છે। આમ ભૂપેન્દ્ર દાદાનું બુલડોઝર ચૂંટણીમાં પણ ફરી વળ્યું હતું। વિપક્ષની કોઈ કારીને દાદાએ ફાવવા દીધી ન હતી અને તેથી જ બધા કહે છે કે પટેલ અને પાટીલની જોડીએ આ ચૂંટણીમાં પણ ભાજપનો રંગ રાખ્યો છે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 51 મ્યુનિસિપાલિટી કબજે કરનારી ભાજપે આ વખતે દાદાની આગેવાની હેઠળ વિપક્ષને એક મ્યુનિસિપાલિટી કબજે કરવામાં મોઢે ફીણ લાવી દીધું। દાદાએ રાજ્યમાં અતિક્રમણ સામે જે પ્રકારની ઝુંબેશ કરી અને તે જાણે ઝુંબેશ ચૂંટણીમાં પણ કરી હોય તે પ્રકારના પરિણામો સામે આવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દાદાએ સૌથી મહત્વનું પગલું વિકાસને લોકો સાથે જોડવાનું કર્યું છે અને તેમણે ફક્ત ડિસ્ટ્રિક્શન જ કર્યું નથી, સર્જન પણ કર્યું છે। અતિક્રમણ કરનારાઓની સરકારી સ્થળો પરથી દૂર હટાવ્યા તો તેમને બીજે વિસામો પણ આપ્યો છે। કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ રાખ્યા વગર અને કોઈને પણ અન્યાય કર્યા વગર પણ નિયમોની મર્યાદામાં રહીને તેમણે આ પગલાં લીધા છે। તેમના પગલામાં ક્યાંય કોઈ પૂર્વગ્રહ નથી, ફક્ત નિયમની જ વાત છે, પ્રજાની સુખાકારીની વાત છે। તેઓએ તેમની સામેના વિરોધને પણ તેમના સ્મિતભર ચહેરાથી હટાવી દીધો છે। સરકારના મુખ્યમંત્રી હોવા છતાં પણ તેમણે લોકો સમક્ષ ક્યારેય રૂઆબ છાંટ્યો નથી। આ વાત લોકોને સ્પર્શી ગઈ છે અને તેમનો સરળ અને સહજ સ્વભાવ આજે તેમનું આગવું પાસું બની ગયો છે અને તેની તેમના વિરોધીઓ પણ પ્રશંસા કરે છે અને તેઓ દરેકમાં દરેક સ્થિતિમાં પણ વિનય ચૂકતા નથી। તેમણે તેમની સામે કેટલાક વિરોધના કારણે આ પ્રકારે ફક્ત તેમના સ્મિત અને સહજ સ્વભાવથી મારી હટાવ્યા છે। પક્ષની અંદરની આંતરિક લોકશાહીને મજબૂત કરતા તેમણે કાર્યકરોની વાતોને હંમેશા ધ્યાનથી સાંભળી છે। કાર્યકરોની સાથે ક્યારેય ખાટલે બેસીને કે રસ્તા ઉપર ચાની ચુસ્કી લેતા સંવાદ કરવામાં નાનમ અનુભવી નથી। મુખ્યમંત્રી હોવા છતાં પણ હોદ્દા પ્રત્યેની આ નિષ્પૃહતા અને જનસંવાદમાં કરવાની ક્ષમતા લોકોને સ્પર્શી રહી છે અને તે પોતે પણ પાછા ક્યારેય કોઈ પણ પ્રકારના વિજયનું યશ લેતા નથી। તેઓ તરત જ કહે છે કે આ અમારા કાર્યકરોની મહેનત છે, તેમના વગર હું કશું નથી। હું તો ફક્ત ઓફિસમાં બેઠો હોઉં છું અને તેમને સૂચના અને માર્ગદર્શન આપું છું, પણ અમારા કાર્યકરો આ સૂચના અને માર્ગદર્શનને પણ આજ્ઞા હોય તેમ ઉપાડીને પૂરા જુસ્સાથી કામ કરે છે। અમારા કાર્યોને છેવટના લોકો સુધી પહોંચાડવામાં આવે છે ત્યારે આ વિજય મળે છે અને તે કહે છે કે હું પોતે પણ કાર્યકર તરીકે કામ કરી ચૂક્યો હોવાથી એક સામાન્ય કાર્યકર કેટલી મહેનત કરતો હોય છે તેની મને ખબર છે। આટલા મોટા હોદ્દા પર હોવા છતાં આજે પણ પોતાને પક્ષના સામાન્ય કાર્યકર જ માને છે અને તે જ રીતે કામ કરે છે। તે કહે છે કે હોદ્દો તો આજે છે અને કાલે નથી, પણ હું પક્ષનો કાર્યકર હંમેશા રહીશ। કોઈ પણ ચૂંટણીમાં સામાન્ય રીતે જીતવું તે બહુ મોટી વાત છે અને જ્યારે દાદાએ તો રીતસર અહીં 92% સાથે ડિસ્ટ્રિક્શન મેળવ્યું છે। આ બતાવે છે કે 2 વર્ષ પછી યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વેના લિટમસ ટેસ્ટ વર્તમાન સરકારે પાસ કરી દીધો છે અને તેની સાથે દાદાના નેતૃત્વનું પણ પક્ષની અંદર જ જ્વલંત સમર્થન હોવાની વાતને પણ વ્યાપક મંજૂરી મળી ગઈ છે। નહીતર પક્ષની અંદર જ વિખવાદ હોય તો શું સ્થિતિ થાય તે દાદા સારી રીતે સમજે છે। દાદા પક્ષ પ્રમુખ CR પાટીલ સાથે મળીને ભાજપના બધા જ આગેવાનોને ચૂંટણી વખતે એક જ પ્લેટફોર્મ ઉપર લાવીને તેમની પાસેથી સારું કાર્ય કરાવવામાં સફળ રહ્યા અને તે હકીકત છે। આજે CR પાટીલની આવી કામગીરીના લીધે તેમને પક્ષ પ્રમુખ પદેથી વિદાય કરવામાં ભાજપની નેતાગીરીનું મન માનતું નથી। બીજી બાજુએ દાદાએ 5 વર્ષના શાસનમાં તેમના પર કોઈ ડાઘ પડવા દીધો નથી। બાકી ગુજરાતના દરેક CMને 5 વર્ષ પૂરા કરવામાં પણ કેવા નવનેજા પાણી ઉતરતા હોય છે તેના સાક્ષી અત્યાર સુધીના બધા જ CM છે। તો આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દાદાનો ડંગોરો વિપક્ષ ઉપર બરોબર પડ્યો છે। દાદાના નમ્ર અને સાલસ સ્વભાવને વિપક્ષ નબળાઈ સમજતું હતું, પણ તેમનો તેજ સ્વભાવ તેમની ઠંડી તાકાત બનીને બહાર આવ્યો છે। ગુજરાતની પ્રજા જોઈ શકે છે કે કોઈ પણ વિજય પછી દાદા જરા પણ અભિમાનમાં આવી જતા નથી। 2022ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષને વિક્રમ સર્જક બહુમતી મળી અને તેના પછી પણ દાદાના વ્યવહારમાં જરા પણ અહંકાર અને અકડાઈ આવ્યા નથી। તે જ વિનમ્રતા અને સાલસતા તેમણે સતત જાળવી રાખી છે। તેમની વિનમ્રતા તથા સાલસતાની આ જ મૂડી તેમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કામે આવી છે। દાદા પાસે કોઈ પણ વ્યક્તિ તેની તકલીફ લઈને આવે અને તે તરત જ હળવો થઈ જાય છે। દાદાના વાત્સલ્યની ધારામાં તે નહાવા લાગે છે। રડતા ચહેરા આવેલો વ્યક્તિ હસતો હસતો જાય છે।
તેમણે સરકારના અનેક પક્ષની અંદરના વિવાદો ઠંડા કલેજે ઉકેલવામાં જબરી નિપુણતા કેળવી છે. વિરોધીઓ પણ વાહવાહ કર્યા વગર રહી શકતા નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી મોટી માથાના દુખાવાની વાત હોય છે ટિકિટની વહેંચણી. દરેક જણ પોતાની ટિકિટ માટે દબાણ કરતું હોય છે. એક ટિકિટ માટે ઢગલાબંધ દાવેદારો હોય છે અને આ સમયે યોગ્ય વ્યક્તિને ટિકિટની ફાળવણી કરવી અને કઈ વ્યક્તિની સામે કઈ વ્યક્તિને ઉતારવો તે અત્યંત મહત્વની બાબત હોય છે. અને તેની સામે જે લોકોને ટિકિટ મળી ન હોય તેમના અસંતોષને ઠારવો તથા તેની પાસેથી પક્ષનું કામ કરાવવું તે આગવી કુન્હે માંગી લે છે. દાદાએ CR પાટીલને જોડે રહીને આ બધા કોઠાને વિધવામાં સફળતા મેળવી અને તેનું પરિણામ આ ચૂંટણીમાં દેખાઈ આવ્યું છે.